જો પ્રશ્ન શું આપ્યો છે, એક પ્રકાશ સંવેદી સપાટી પર વારાફરતી લેમડા અને લેમડા બાય 2 તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે બીજા કિસ્સામાં ગતિ ઉર્જા એ પહેલા કિસ્સા કરતા 3 ગણી છે. તો આ ફોટો સંવેદી સપાટીનું કાર્ય વિધેય ગણો. ચલો તો પહેલા કિસ્સા માટે, કિસ્સા 1 માટે શું લખાય? ગતિ ઉર્જા K1 બરાબર hc અપન લેમડા. આપણે ગતિ ઉર્જા hc અપન લેમડા -5, જો તરંગ લંબાઈ વખત લેમડા છે. બીજા કિસ્સા માટે લખીએ, કિસ્સા નંબર 2 માટે તો શું લખાશે? K2 બરાબર hc અપન લેમડા બાય 2 -5. આ સમીકરણ 1, આ સમીકરણ નંબર 2. ચલો તો 2 છેદના છેદમાંથી અંશમાં લઈ લો. K2 બરાબર 2 hc અપન લેમડા -5. સમીકરણ નંબર અહીંયા આ 2 થઈ ગયું. હવે જો આપણે વર્ક ફંક્શન phi શોધવાનું છે, બરોબર, અને K2 છે K1 કરતા 3 ગણું છે, એટલે K2 ની જગ્યાએ 3K1 લખાય. ચલો તો 3K1 એટલે K1 ની કિંમત મૂકો 3 hc અપન લેમડા. આ કિંમત અહીંયા મૂકી દઈએ -3 બરાબર 2 hc અપન લેમડા -5. ચલો માઇનસ આ 3 આ બદલાવો એટલે 2 3 એટલે પ્લસ થાય અને -5 એટલે 2 બરાબર આમ લઈ જાઓ એટલે hc અપન લેમડા. તો 5 બરાબર hc અપન 2 લેમડા. એટલે વર્ક ફંક્શન શું આવે? hc અપન 2 લેમડા. એટલે ઓપ્શનમાં જુઓ તો આન્સર શું આવશે? આન્સર નંબર બી આવશે, બી. જો ક્વેશ્ચન શું આપ્યો છે, એક ધાતુનું વર્ક ફંક્શન 2.28 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ ધાતુ પર 500 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય એ આપણે ગણવાની છે. તો એક કામ કરો, તમે જયારે આટલી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરો એટલે કેટલી ઉર્જા વાળા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી કાઢો અને એના પરથી ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણને મળી જાય. તો જો ઉર્જા શોધવી હોય તો શું કરીશું? અહીંયા જો ઉર્જા E બરાબર hf માઇનસ hc અપન લેમડા E -5. આમ તો hf લખાય એ જૂલમાં થાય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવું હોય તો hf, f ની જગ્યાએ c બાય લેમડા, અને ઇલેક્ટ્રોન વોલ્ટ જૂલ કરો એટલે E વડે ભાગવું પડે. ચલો તો ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી મેં hc અપન E ની કિંમત, hc અપન E ની કિંમત, તો hc અપન E ની કિંમત 12.42 ગુણ્યા 10⁻7 અને લેમડાની કિંમત 500 નેનોમીટર, 500 નેનો એટલે 10⁻9 અને આ બે કાઢ નાખો તો 5 ગુણ્યા 10⁻7 અને ઓછા વર્ક ફંક્શન 2.28. ચલો તો -7 કેન્સલ, 12.42 ભાગ્યા 5 કરો તમે એટલે 2.48 -2.28 E. ચલો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા કેટલી આવશે? તો 2 માંથી 2 0, 48 માંથી 28 એટલે 20.20 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા આવશે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન. હવે એના પરથી ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ, શું સૂત્ર લખાય ડી બ્રોગલી તરંગ લંબાઈનું? h અપન √ 2me. આ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ થઈ. h બરાબર 6.625 ગુણ્યા 10⁻34. ચલો છેદમાં વર્ગમૂળની અંદર 2 ઇલેક્ટ્રોનનો દર 9.1 ગુણ્યા 10⁻31 અને ઉર્જા ઇલેક્ટ્રોનની 0.20 અને ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલ કરો એટલે 1.6 ગુણ્યા 10⁻19. ચલો તો આનું તમે સાદુરૂપ આપો એટલે તમારે આ જવાબ લગભગ 2.8 ગુણ્યા 10⁻9 મીટર આવશે. એટલે આ ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી અથવા તો એના કરતા વધારે હશે, આવું લખાય. અને માટે ઓપ્શનમાં જુઓ તો આન્સર શું આવશે? આન્સર નંબર કયો આવશે? ડી. જો ક્વેશ્ચન શું આપ્યો છે, એક સ્થિર રહેલા યુરેનિયમ ન્યુક્લિયસનો ક્ષય થતા, યુરેનિયમ ન્યુક્લિયસ 92U238 એનો ક્ષય થતા થોડિયમ 90Th234 અને હિલિયમ ન્યુક્લિયસ મળે છે. તો હવે ઓપ્શનમાંથી પસંદ કરવાનું કોની ગતિ ઉર્જા વધારે કોની ઓછી. તો જો સ્વાભાવિક છે કે આમાંથી આનો ક્ષય થાય ત્યારે હલકો કણ વધારે ઉર્જાથી ફેંકાય છે, એટલે હિલિયમની ગતિ ઉર્જા કેવી થશે? હિલિયમની ગતિ ઉર્જા થોડિયમ કરતા વધુ થશે. એટલે આન્સર શું આવે જો તો ઓપ્શનમાં આન્સર નંબર બી આવશે, આન્સર નંબર બી. જો આગળનો ક્વેશ્ચન શું આપ્યો છે,
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયોડ ડી ને 100 ઓહ્મ અવરોધ અને 3.5 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. હવે ડાયોડની આસપાસ 0.5 વોલ્ટનું પોટેન્શિયલ બેરિયર ઉત્પન્ન થતું હોય તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? હવે સમજો, આ 3.5 માંથી ડાયોડને 0.5 વોલ્ટેજ ઉદ્ભવ્યો તો અહીંયા કેટલો થયો? 3 વોલ્ટ. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ, તો આ અવરોધમાંથી વહેતો પ્રવાહ એ જ ડાયોડમાંથી વહેતો પ્રવાહ, કારણ કે શ્રેણીમાં પ્રવાહ સરખો હોય તો I બરાબર V/R. V કેટલો? 3 અને R કેટલો? 100. હવે આને આપણે આવું લખી શકીએ 30 ગુણ્યા 1000 એટલે 10⁻³ થાય, ઉપર જાય તો -3. 30 ગુણ્યા 10⁻³ એટલે 30 મિલી એમ્પિયર. આ -3 એટલે મિલી એમ્પિયર થઈ જાય. એટલે આન્સર શું આવે? જો તો ઓપ્શનમાં આન્સર નંબર બી આવશે. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? એક પ્રોટોન ને એક આલ્ફા કણ સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં, એટલે અહીંયા જો હું પ્રોટોન લખીશ અને અહીંયા આલ્ફા કણ, બંને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એટલે બી બંને માટે અચળ લંબ રૂપે ગતિ કરતા દાખલ થાય છે. બંને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય. હવે તેમની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા સમાન છે એટલે ત્રિજ્યા પણ અચળ છે. ચલો, પ્રોટોનનો વિદ્યુતભાર શું લખાય? તો પ્રોટોનનો વિદ્યુતભાર છે Q અને આલ્ફા કણનો વિદ્યુતભાર શું લખાય? તો જો પ્રોટોન માટે 1h1 અને આલ્ફા કણ માટે 2he4. આ આપણો એની સંજ્ઞા છે. તો જો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો થાય? પ્રોટોન કરતા ડબલ. ચલો પછી આગળ, દર કેટલું? પ્રોટોનનું દર m થાય, જ્યારે આલ્ફા કણનું દર એ 4m થાય. તો પ્રોટોનની ગતિ ઉર્જા 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી થાય એ આપણે ગણવાની છે. હવે જો ગતિ ઉર્જાનું સૂત્ર આવું છે Q² B² R²/2m એનું સૂત્ર છે. ચલો તો એક કામ કરો, હું પ્રોટોન ને આલ્ફા કણ, પ્રોટોનની ગતિ ઉર્જા આપણને ખબર છે, આલ્ફા કણની શોધવાની છે. તો શું કરીશું? જુઓ તો આ તો અચળ છે એટલે અચળ ધારી લો, આ અચળ છે તો અચળ ધારી લો. તો K ચલે છે Q²/m. ચલો તો આલ્ફા કણની ગતિ ઉર્જા આપણે ગણવાની છે. તો આલ્ફા કણની ગતિ ઉર્જા ભાગ્યા પ્રોટોનની ગતિ ઉર્જા. તો કેવી રીતે લખાશે? જો Q આલ્ફા કણ માટે સમપ્રમાણનો સંબંધ છે એટલે આલ્ફા કણ માટે Q², નીચે પ્રોટોન માટે Q². અને દરનો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે એટલે દર ઊંધું લખાશે. આલ્ફા કણનું દર નીચે, પ્રોટોનનું દર ઉપર. બરોબર ને? ચલો કિંમત મૂકી દો. આલ્ફા કણ પ્રોટોનની ગતિ ઉર્જા 1 જે આપેલી છે, આલ્ફા કણની શોધવાની. ચલો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો છે? 2 નો વર્ગ 4 Q². નીચે પ્રોટોન માટે Q². અહીંયા પ્રોટોન માટે m અને આલ્ફા કણ માટે 4m. તો mm કેન્સલ, Q² કેન્સલ, 4 કેન્સલ. તો K આલ્ફા બરાબર 1 આ બાજુ આવી જાય એટલે 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આલ્ફા કણની ગતિ ઉર્જા પણ પ્રોટોન જેટલી જ થશે. એટલે આન્સર શું આવશે? ઓપ્શનમાં જુઓ તો 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આન્સર આવશે. 1 મિલિયન ઇલેક્ટ્રોન. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? કોઈ એક પરિપથમાં 30 વોલ્ટની એક બેટરી અને 40.8 ઓહ્મ અવરોધ ને કોઈ એ મીટર સાથે શ્રેણીમાં જોડેલો છે. એટલે એ મીટર સાથે શ્રેણીમાં જોડેલો છે. એ મીટરના ગૂંચળાનો અવરોધ, એટલે એ મીટરનું જે ગૂંચળું છે એનો અવરોધ 400 ઓહ્મ અને એની સાથે જોડેલો શન્ટ, એને સમાંતર જે શન્ટ જોડેલો હોય એનો અવરોધ 20 ઓહ્મ છે. તો આ એ મીટરનું અવલોકન કેટલું? આ એ મીટર નું અવલોકન મતલબ આમાંથી વહેતો પ્રવાહ. હવે જો પ્રવાહ શોધવો હોય તો એક કામ કરો, સમતુલ્ય અવરોધ લાવી દો. હવે સમતુલ્ય અવરોધ લાવવા માટે પેલા આ બેનો અવરોધ કેટલો થાય અહીંયા? એટલે એ મીટરનો અવરોધ, હવે એ મીટરનો અવરોધ શું થાય? તો ઉપર જો બે સમાંતરમાં છે એટલે ઉપર ગુણાકાર 400 ગુણ્યા 20, નીચે સરવાળો 400 વત્તા 20 એટલે ઉપર થશે 8000 અને નીચે થશે 420. હવે આનો ગુણોત્તર લાવશો તો 19.2 આવશે. 19.2 ઓહ્મ. હવે આ અવરોધ 19.2 અને આ અવરોધ, તો આ બેનો સરવાળો કરો હવે. બરોબર? તો હવે સમતુલ્ય અવરોધ તો કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ તો આ બે શ્રેણીમાં છે. આનો અવરોધ આવી ગયો, આનો આવી ગયો. આ 19.2 આવ્યો અને આ 40.8 એટલે જો 40.8 વત્તા 19.2 એટલે બરાબર કુલ અવરોધ કેટલો થઈ ગયો? કુલ અવરોધ બરાબર 60 ઓહ્મ.
40, 50 અને 60, કારણ કે 9.2 ને 8 છે એટલે. ચલો હવે તો હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ અહીંયાથી કેટલો પ્રવાહ વહેતો હશે? તો I બરાબર V/R. કુલ વોલ્ટેજ કેટલો હતો? 30 વોલ્ટ. અને નીચે અવરોધ કેટલો છે? 60. 30/60 એટલે 1/2 એટલે 0.5 એમ્પિયર. અને માટે જુઓ તો ઓપ્શનમાં આન્સર શું આવશે? તો આન્સર નંબર બી આવશે, 0.5 એમ્પિયર. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? કોઈ વિદ્યુત ચુંબકીય વર્ણપટની ઉર્જા 15 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો તે કયા વિભાગમાં મળશે આપણને? ક્ષયકિરણમાં, દ્રશ્ય પ્રકાશમાં? એ આપણે નક્કી કરવાનું છે. તો જો અહીંયા લેમડા બરાબર તરંગ લંબાઈ લેમડા બરાબર hc/E, E બરાબર hc/લેમડા, તો લેમડા બરાબર hc/E. હવે hc અને E ની કિંમત 15 કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ નું જૂલ કરવું હોય તો E વડે ગુણવું પડે. હવે hc/E ની કિંમત આ hc/E એટલે 12.42 ગુણ્યા 10⁻⁷ અને આ નીચે 15 ગુણ્યા 10⁻3. આ ઉપર લઈ લો એટલે -10 થઈ જશે. 12.42 ભાગ્યા 15 ગુણ્યા 10⁻10 એંગસ્ટ્રોમ. હવે આનો ગુણોત્તર તમે લેશો એટલે 0.828 કે 83 એવું કંઈક આવશે. અને 10⁻10 મીટર એટલે એંગસ્ટ્રોમ થઈ જાય. અને આ તરંગ લંબાઈ કયા વિસ્તારમાં મળે? તો એક્સરે વિભાગમાં અને ક્ષયકિરણના વિભાગમાં મળે. માટે આન્સર શું આવે? જો આન્સર નંબર બી આવશે, બી. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક 5 છે. તેના અંદરનું તાપમાન ઠારણ વ્યવસ્થાનું તાપમાન કહેવાય, -20 ડિગ્રી સેલ્સિયસ છે. કેલ્વિનમાં કરીએ તો 273 ઉમેરો, 273 ઉમેરો 253 થાય. 273 -20 એટલે 253 ડિગ્રી કેલ્વિન થાય. તો બહારના ભાગમાં જે તાપમાન ફેંકાતું હોય એનું તાપમાન કેટલું? હવે રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર T2/T1 - T2, આવું સૂત્ર છે. હવે આલ્ફાની જગ્યાએ 5 મૂકી દો, અહીંયા T2, નીચે T1 - T2. ચલો આ ગુણી નાખો તો 5T1 ઓછા 5T2 બરાબર T2. તો T2 આ બદલાવો તો 5T1 બરાબર 6T2. તો T1 બરાબર 6/5 અને T2 કેટલા છે? તો 253. એટલે આ તમારો જવાબ આવશે 303.6 કેલ્વિન. હવે આનો કેલ્વિનમાં સેલ્સિયસમાં ફેરવીએ તો -273, 303.6 ઓછા 273, કારણ કે કેલ્વિન નું સેલ્સિયસ એટલે -273. અને કેટલું થાય? તો જો 30.6 ડિગ્રી સેલ્સિયસ એટલે લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ આવે. એટલે ઓપ્શનમાં જુઓ તો આન્સર શું આપ્યો છે? આન્સર નંબર બી, 31 ડિગ્રી સેલ્સિયસ. જો આગળનો ક્વેશ્ચન શું આપ્યો છે? એક પાત્રમાં બે વાયુ એ, પાત્ર A માં વાયુ A અને પાત્ર B માં વાયુ B સમાન તાપમાને ભરેલ છે. એટલે બંનેના તાપમાન સમાન છે. એટલે આ અચળ થઈ ગયું. હવે A નું દબાણ એ B ના દબાણ કરતા બમણું છે. A ની ઘનતા B ની ઘનતા કરતા 1.5 ગણી છે. તો બંનેના અણુભારનો ગુણોત્તર A અને B ના અણુભારનો ગુણોત્તર કેટલો થાય એ આપણે ગણવાનો છે. હવે જો આનું આદર્શ વાયુનું અવસ્થા સમીકરણના વિવિધ સ્વરૂપો, એમાં એક આ સ્વરૂપ આવે છે, દબાણ P બરાબર ρRT/m0. કેવી રીતે આવ્યું કદાચ તમારે જોવું હોય તો આ રીતે મેળવી શકીએ. જો PV બરાબર μRT બરોબર, તો PV બરાબર મ્યુ એટલે અણુ મોલ જથ્થો m/m0 RT, અને આ કુલ દર બરાબર ઘનતા ઇન્ટુ કદ, એટલે ઘનતા ઇન્ટુ કદ, કદ કેન્સલ થઈ જાય. એટલે આ રીતે સૂત્ર બન્યું ρRT/m0. હવે જો અહીંયા તાપમાન અચળ છે, આ પણ અચળ, તો અણુભારનો રો અને P સાથે સંબંધ કેવો આવે? m0 ઉપર જાય, P નીચે આવે, એટલે m0 ચલે છે ρ/P. તો શું સૂત્ર આવ્યું? A ની અણુભાર, B નો અણુભાર, તો અહીંયા જો ઘનતા સમપ્રમાણમાં છે એટલે ρA/ρB, જ્યારે દબાણ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે PB ઇન્ટુ PB/PA. ચલો હવે શું થશે? તો આ ઘનતા જે છે એ તમે અહીંયા ગણો તો ρA/ρB બરાબર 1.5 લખાય. જયારે PB/PA એટલે આમ ના લઈ લો તો આ નીચે જાય એટલે 1/2 લખાય. તો અહીંયા 15/20 થાય એટલે 3 5 15 થાય અને 5 4 20 થાય એટલે 3/4. આવો આન્સર આવે. એટલે ઓપ્શનમાં જુઓ તો કયો આન્સર આવશે? 3/4. એટલે આન્સર નંબર સી આવશે. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? એક કેસનળીમાં પાણી h ઊંચાઈ સુધી ઉપર ચડે છે. એટલે આ એક પાત્ર છે, એમાં અહીંયા કેસનળી રાખેલી છે.
આ કેસ નદીમાં પાણી આ એચ ઊંચાઈ સુધી ઉપર ચડે છે, અહીંયા સુધી. હવે જો કેસ નદીની લંબાઈ, આ કેસ નદીની લંબાઈ પાણીની ઊંચાઈ કરતા ઓછી હોય તો શું થાય? તો જો કેસ નદીની લંબાઈ પાણીની ઊંચાઈ કરતા ઓછી હોય, એટલે પાણીની ઊંચાઈ કરતા કેસ નદી નાની રાખી હોય, તો પ્રવાહી સપાટી સુધી, એટલે એના ખુલ્લા છેડા સુધી ઉપર ચડશે, પરંતુ બહાર નીકળશે નહીં. કેમ? કારણ કે પૃષ્ઠની અસર આ સપાટી વડે જ લાગતી હોય, તો છેલ્લામાં છેલ્લું અહીંયા સુધી અસર લાગે, એનાથી ઉપર જવાનું જ નથી પ્રવાહી, કારણ કે ઉપર પૃષ્ઠની અસર થવાની જ નથી. એટલે ઓપ્શનમાં જો તો થિયરી આધારિત પ્રશ્ન છે, સી આન્સર આવશે. આન્સર નંબર સી. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે, સ્પ્રે પંપ છે, એના નળાકારની ત્રિજ્યા કેપિટલ આર છે અને બીજા છેડે સ્મોલ આર ત્રિજ્યાના એન નાના છિદ્રો કરેલા છે. સ્મોલ આર ત્રિજ્યાના એન નાના છિદ્રો કરેલા છે. જો નળાકારમાં પ્રવાહીનો વેગ v હોય તો છિદ્રમાંથી બહાર આવતા, અહીંયા જે બહાર આવતો પ્રવાહી હોય એનો વેગ કેટલો એ આપણે શોધવાનો. બરોબર. ચલો, તો અહીંયા સાતત્ય સમીકરણનો ઉપયોગ થાય. એક બાજુ વેગ આપ્યો, બીજી બાજુ વેગ શોધવો હોય તો સાતત્ય સમીકરણ એવી બરાબર અચળ. ચલો, તો ક્ષેત્રફળ ઇન્ટુ વેગ, તો અહીંયા ક્ષેત્રફળ શું લખાય? પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ વી. અને અહીંયા ક્ષેત્રફળ શું લખાય? એન છિદ્રનું ક્ષેત્રફળ એન પાઈ આર સ્ક્વેર ઇન્ટુ વી ડેશ, જે આપણે શોધવાનો છે. તો વી ડેશ બરાબર શું થાય? તો જો પાઈ કેન્સલ બંને બાજુ, તો વી આર સ્ક્વેર અપન એન આર સ્ક્વેર. એટલે ઓપ્શનમાં જુઓ તો આન્સર કયો આવે? ઓપ્શનમાં આન્સર નંબર સી આવશે. સી. આગળનો ક્વેશ્ચન શું આપે છે? એક સરળ આવર્તગતિ કરતા કણનો મહત્તમ પ્રવેગ એ આલ્ફા છે અને એનું સૂત્ર લખાય એ ઓમેગા સ્ક્વેર, અને મહત્તમ વેગ એ બીટા છે. તો આ કણનો આવર્તકાળ કેટલો થાય આપણે ગણવાનો. ચલો, તો એક કામ કરો, આ બંનેનો ગુણોત્તર લઈ લો, આલ્ફા અપન બીટા. તો એ ઓમેગા સ્ક્વેર ને એ ઓમેગા સ્ક્વેર અને એ ઓમેગા, તો એ કેન્સલ, ઓમેગા કેન્સલ, એટલે ઓમેગા આવ્યો, અને ઓમેગા બરાબર 2 પાઈ અપન ટી. તો ટી નું કરતા બનાવો તો ટી ઉપર જાય, બીટા આમ ગુણાકારમાં આલ્ફા નીચે, એટલે 2 પાઈ બીટા અપન આલ્ફા. એટલે આન્સર નંબર કયો આવશે? જુઓ તો ઓપ્શનમાં આન્સર નંબર 2 પાઈ બીટા અપન એ, એટલે આન્સર નંબર એ આવશે. જો આગળની રકમ શું આપી છે? 75 સેન્ટીમીટર લાંબી એક દોરીને બે બિંદુ વચ્ચે ખેંચીને બાંધેલી છે. એટલે આ દોરી 75 સેન્ટીમીટર લાંબી છે. હવે આમાં બે આવૃત્તિ ઉત્પન્ન થાય છે, 420 હર્ટ્ઝ અને 315 હર્ટ્ઝ. આ બંને છે ને ક્રમિક આવૃત્તિ છે, કારણ કે આ બંને વચ્ચે કોઈ બીજી આવૃત્તિ ઉત્પન્ન થતી નથી. જો રકમમાં લખેલું છે બંને વચ્ચે કોઈ બીજી આવૃત્તિ ઉત્પન્ન થતી નથી, એટલે એનો મતલબ એવો થયો કે આ ક્રમિક આવૃત્તિ થઈ. એટલે બે ક્રમિક આવૃત્તિ હોય તો મૂળભૂત આવૃત્તિ, એટલે ઓછામાં ઓછી આવૃત્તિ આ દોરીમાં કેટલી હશે? તો મૂળભૂત આવૃત્તિ કહેવાય એને. અને એ આ બે ક્રમિક આવૃત્તિના તફાવત જેટલી હોય. તમે દોરીના આવૃત્તિના સૂત્રમાંથી ગમે તે બે ક્રમિક આવૃત્તિનો તફાવત લેશો અને મૂળભૂત આવૃત્તિ આવી જશે. તો મૂળભૂત આવૃત્તિ અથવા લઘુત્તમ આવૃત્તિ, મૂળભૂત આવૃત્તિ અથવા તો લઘુત્તમ આવૃત્તિ એટલે બેનો તફાવત. એટલે હું આ બેનો તફાવત લઈ લઉં. મોટી છે 3 કીધું પણ, એટલે F1 તો F0 આવી જશે. તો જો 420 માઇનસ 315 એટલે 105 હર્ટ્ઝ, એટલે 105 મૂળભૂત આવૃત્તિ આવે. જો ઓપ્શનમાં આન્સર શું આવશે? તો આન્સર નંબર એ આવશે, 105 હર્ટ્ઝ. જો આગળના પ્રશ્નની રકમ શું આપી છે? 100 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એક ધ્વનિ ઉદ્ગમ છે. જો આકૃતિ આપેલી છે ધ્યાનથી જોજો. આની આવૃત્તિ છે 100 હર્ટ્ઝ અને એક અવલોકનકાર બંને ચોક્કસ બિંદુ પર સ્થિર ઉભા છે. હવે અવલોકનકાર ધ્વનિ ઉદ્ગમ એ 19.4 ની ઝડપથી તેની ગતિની દિશા 19.4 ની ઝડપથી ગતિ કરે છે, અને તેની ગતિની દિશા એ અવલોકનકાર અને ઉદ્ગમને જોડતી દિશા સાથે સાઈડના ખૂણે છે, જે આકૃતિમાં દર્શાવી. જો અવલોકનકાર તેના સ્થાને સ્થિર હોય તો અવલોકનકારને અનુભવાતી ઉદ્ગમની આવૃત્તિ કેટલી? આભાસી આવૃત્તિ, એટલે FL આપણે શોધવાની છે. અને આ તો સ્થિર છે, એટલે આ શ્રોતા સમજી લો, એટલે શ્રોતાનો વેગ VL એ 0 થઈ જશે. ચલો, અને ધ્વનિનો વેગ રકમમાં આપે. જો ધ્વનિનો વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે એક કામ કરો, પહેલા
આનો વેગ આમ હતો તો હું આ દિશાનો વેગ લઉં તો શું લેવાય? તો વીએસ કોસ સાઈડ, એટલે એને હું લખીશ વીએસ ડેશ. આ દિશાનો વેગ વીએસ ડેશ બરાબર વીએસ કોસ સાઈડ. હવે જો એની દિશા કઈ તરફ? એસ થી એલ તરફ, એટલે માઇનસ થશે, એટલે માઇનસ 19.4. વીએસ ની કિંમત 19.4 અને કોસ સાઈડ ની 1/2, એટલે આ જવાબ આવશે 9.7 મીટર પ્રતિ સેકન્ડ. આ તો સ્થિર છે, એનો વેગ 0 લખી દીધો. હવે જો ડોપલર અસરનું સૂત્ર, શ્રોતાને અનુભવાતી આવૃત્તિ, તો વી પ્લસ વીએલ અપન વી પ્લસ વીએસ ડેશ ઇન્ટુ એફએસ. વી કેટલો? 330. વીએલ કેટલો? તો વીએલ 0 સ્થિર છે, એટલે વીએસ કેટલો? તો વીએસ બરાબર વી ધ્વનિની ઝડપ 330 અને વીએસ એટલે માઇનસ 9.7 અને ઇન્ટુ એફએસ એટલે 100 હર્ટ્ઝ. તો આ કેટલા થશે? 33,000. આ 100 અહીંયા ગુણી નાખો, નીચે કેટલા થાય? 320.3 અને આનો ગુણોત્તર તમે લેશો તો 103 હર્ટ્ઝ આવૃત્તિ આવશે એફએલ. અને માટે ઓપ્શનમાં જુઓ તો આન્સર કયો આવે? 103 હર્ટ્ઝ. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? સ્ટીલ નો યંગ મોડ્યુલસ એ પિત્તળના યંગ મોડ્યુલસ કરતા બમણો છે, એટલે સ્ટીલનો યંગ મોડ્યુલસ પિત્તળ કરતા બમણો. પછી સમાન લંબાઈ, એટલે બંનેની લંબાઈ સરખી છે, L1 બરાબર L2 બરાબર L. પછી સમાન આડછેદનું ક્ષેત્રફળ. આવા એક સ્ટીલ અને એક પિત્તળનો તાર એક સમાન છત પરથી લટકાવે છે. આ એક સમાન છત પરથી લટકાવે છે. તેમના છેડે વજન લટકાવતા બંને એક જ સમતલ પર રહેતા હોય તો બંનેના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો થાય એ આપણે ગણવાનો છે. તો જો બંને માટે યંગ મોડ્યુલસનું સૂત્ર શું લખાય? y1 બરાબર તો વજન W એટલે F ઇન્ટુ L, લંબાઈ સરખી, ક્ષેત્રફળ A ઇન્ટુ ડેલ્ટા L. બીજા માટે શું લખાય? y2 બરાબર W2L A ઇન્ટુ ડેલ્ટા L. જો લંબાઈ સરખી કીધી છે, સમાન લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ સરખું કીધું છે, વજન લટકાવતા લંબાઈમાં વધારો એ સરખું થશે કારણ કે એક જ સમતલ પર પહોંચે છે. તો ખાલી સંબંધ કોનો આવે? એક W નો અને યંગ મોડ્યુલસ નો. એટલે W ચલે છે y, તો W1 અપન W2, તો Y2 અપન Y1 અપન Y2. હવે પહેલાનો યંગ મોડ્યુલસ છે એ બીજા કરતા ડબલ છે, એટલે 2/2, નીચે 2/2 કેન્સલ, એટલે 2/1 એટલે 2/1, એટલે 2/1. આન્સર શું આવે? જો તો ઓપ્શનમાં આન્સર નંબર સી આવશે. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? કોઈ આદર્શ વાયુ પર થોડી પ્રક્રિયાઓ દ્વારા તેનું કદ અડધા કદ સુધી દબાવવામાં આવે છે, તો કઈ પ્રક્રિયામાં તેના પર કરવું પડતું કાર્ય મહત્તમ હશે? હવે જો તમને કદાચ આલેખ ખબર હોય તો બહુ સરળ પડે. સૂત્ર પરથી ગણાય ને આલેખ પરથી ગણાય. આપણે જો અહીંયા સમકદ પ્રક્રિયામાં કદ અચર, એટલે આવો આલેખ આવે, કદ અચર. પછી સમદાબ પ્રક્રિયા એટલે આમ આવે, આ સમકદ, સમદાબ. પછી સમતાપી પ્રક્રિયામાં તમને ખબર હોય તો સમતાપી પી ચલે છે 1/v, વ્યસ્ત સંબંધ, એટલે આમ આલેખ આવે, આમ. આ સમતાપી પ્રક્રિયા, સમતાપી. અને સમોષ્મી પ્રક્રિયામાં આલેખ આમ આવે, આમ, સમોષ્મી. તો એનો અર્થ એવો થયો કે દબાણ વિરુદ્ધ કદનો આલેખ હોય અને આપણે કાર્ય શોધવું હોય તો આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. તો જો સૌથી વધારે ક્ષેત્રફળ કોના વડે ઘેરાશે? આ સમોષ્મી વાળા આલેખ વડે, આમ. એટલે સમોષ્મી વડે કાર્ય સૌથી વધારે આવે. પછી સમતાપીનું કાર્ય, જો આટલો ભાગ ઘેરાય, આટલો ભાગ ઘેરાય આના વડે, બરોબર? એટલે સમતાપી. અને પછી સમદાબ પ્રક્રિયામાં આટલો જ ભાગ ઘેરાય, એટલે સમદાબ. સમકદ પ્રક્રિયામાં શું થાય? સમકદ પ્રક્રિયામાં કદ અચળ છે, એટલે કાર્ય થાય જ નહીં, આના વડે કોઈ ભાગ ઘેરાય નહીં. તો સમકદ પ્રક્રિયામાં કોઈ કાર્ય થાય નહીં. તો સૌથી વધારે કાર્ય કઈ પ્રક્રિયામાં થાય? સમોષ્મી પ્રક્રિયામાં. એટલે ઓપ્શનમાં જો આન્સર કયો આવશે? આન્સર નંબર ડી આવશે. સૂત્ર પરથી સાબિત કરીએ પણ દરેકના સૂત્રમાંથી સાદુરૂપ આપવું બહુ લાંબી રીત થઈ જાય અને સમય વધારે લાગે. જો આગળ રકમ શું આપી છે? કોઈ એક બિંદુ R સદિશ બરાબર 2i - 6j વત્તા 12k
પર આટલો સ્થાન સદિશ ધરાવતા બિંદુ પર F બરાબર આલ્ફા આઈ 3J વત્તા 6K જેટલું ન્યૂટન બર લાગે છે. તો ઉગમ બિંદુની આસપાસ આલ્ફાના કયા મૂલ્ય માટે, એટલે આલ્ફા આપણે શોધવાનો છે. ઉગમ બિંદુની આસપાસ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. હવે જો અહીંયા કોણીય વેગમાન નું સંરક્ષણ, એનો મતલબ શું થયો? કોણીય વેગમાનનું સંરક્ષણ થવું એટલે આલ્ફા શોધવાનો છે. કોણીય વેગમાનનું સંરક્ષણ થાય આલ્ફાના કયા મૂલ્ય માટે, તો મતલબ કોણીય વેગમાન અચળ. કોણીય વેગમાન અચળ તો એનું સંરક્ષણ થયું કહેવાય. હવે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન, તો કોણીય વેગમાન અચળ છે તો કોણીય વેગમાનમાં સમય સાથે ફેરફાર થતો નથી, એટલે ફેરફાર 0, જેને આપણે કહીએ છીએ ટોર્ક. માટે ટોર્ક ટાઉ બરાબર dl upon dt બરાબર 0. તો ટોર્કનું સૂત્ર r ક્રોસ f એ પણ 0 થાય. તો બસ હવે આ સદિશ ગુણાકાર છે, તો આપણે નિશ્ચાયકની રીતનો ઉપયોગ કરીશું. અહીંયા i j k. ચલો પછી r ની કિંમતો આપણે શું લઈશું? જો r ની કિંમત તો 2 - 6 - 12, બરોબર, ધ્યાન આપજો. અને આલ્ફા f ની કિંમત આલ્ફા 3 અને 6 અને એનો ગુણાકાર 0. ચલો તો ગુણાકાર કરીએ. પેલા i લઈએ તો i સાથે શું આવશે? i ઊભી રો અને કોલમ નીકળી જશે એટલે -36 અને ઓછા -36 ઓછા 12 3 36 અને ઓછા ઓછા વત્તા એટલે વત્તા 12. ચલો પછી જે લઈ લઈએ, ઓછા જે. તો જેની ઊભી રો અને કોલમ નીકળી જાય તો 6 × 2 એટલે 12 ઓછા 12 આલ્ફા ઓછા ઓછા વત્તા 12 આલ્ફા અને છેલ્લે વત્તા કે. તો કે વાળી રો અને કોલમ નીકળી જશે તો 3 × 2 એટલે 6 અને 6 આલ્ફા ઓછા ઓછા વત્તા 6 આલ્ફા અને બરાબર 0. તો એનો મતલબ એવો થયો કે આ ભાગ 0 થાય, આ ભાગ 0 થાય, આ ભાગ 0 થાય, તો ટોટલ 0 થઈ શકે. તો આ ભાગ 0 લઈ લઈએ તો 12 વત્તા 12 આલ્ફા બરાબર 0, અથવા 6 વત્તા 6 આલ્ફા બરાબર 0, ગમે તે લો. હવે શું આન્સર આવે? તો 12 બદલાવો, ગમે તે એક પરથી જવાબ લાવીએ, સમીકરણ 1 પરથી. તો 12 આલ્ફા બરાબર -12, તો આલ્ફા બરાબર 12 ભાગ્યા 12 એટલે -1. આના પરથી લાવશો તો પણ એટલો જ જવાબ આવશે. એટલે આન્સર શું આવે? -1. એટલે ઓપ્શનમાં જુઓ તો કયો આન્સર આવશે? બી, -1 આન્સર આવશે. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? એક ઉપગ્રહ S એ દીર્ઘવૃત્તીય કક્ષામાં પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરી રહ્યો છે. એટલે પૃથ્વી અહીંયા છે, અર્થ, અને ઉપગ્રહ એની આજુબાજુ અહીંયા પરિભ્રમણ કરતો હોય, પરિક્રમા કરી રહ્યો હોય. ઉપગ્રહનું દર એ ઉપગ્રહનું દ્રવ્યમાન એ પૃથ્વીના દ્રવ્યમાન કરતા નજીવું છે, ખૂબ જ ઓછું છે. તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો હશે? આ થિયરી આધારિત પ્રશ્ન છે. તમે જો ઓપ્શન ચેક કરશો તો આન્સર કયો આવશે? આન્સર નંબર એ આવશે. એટલે કે ઉપગ્રહનો જે પ્રવેગ છે હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ હશે. ઉપગ્રહ ગમે તે જગ્યાએ હશે એનો પ્રવેગ કેન્દ્ર તરફ જ આવશે, કેન્દ્રગામી પ્રવેગ હશે, તો જ વર્તુળમય ગતિ કરી શકશે. થિયરી આધારિત આપણે જવાબ આપી શકીએ. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? એક સમક્ષિતિજ સપાટી પર પડેલા બ્લોકનો થીટા કોણ વધારીને, આયમદરનો બ્લોક છે એનો થીટા કોણ વધારીને 30 ડિગ્રી કરવામાં આવે. આ 30 ડિગ્રી જેટલો બ્લોક કરી દેવામાં આવે છે. સોરી, ઢાળ 30 ડિગ્રીનો કરવામાં આવે છે. ત્યારે એ પદાર્થ સરકવાની શરૂઆત કરે છે. એટલે બ્લોક છે સરકવાની શરૂ કરે છે. જો રકમમાં આપેલું છે, તમે ધ્યાનથી જુઓ તો 4 સેકન્ડમાં 4 મીટર નીચે આવતો હોય તો બ્લોક અને સપાટી વચ્ચેનો અહીંયા સ્થિત ઘર્ષણાંક કેટલો અને ગતિક ઘર્ષણાંક કેટલો, આ બંને શોધવાનું છે. હવે જો પદાર્થ છેલ્લામાં છેલ્લું જે સ્થિતિમાં સ્થિર રહે તો એ માટેની શરત છે સ્થિર રહેલ બ્લોક માટે જે ખૂણે સરકવાની તૈયારીમાં હોય, સરક્યો ના હોય, એ માટેની શરત છે સ્થિત ઘર્ષણાંક બરાબર tan θ. એટલે tan 30 ની કિંમત 1/√3
એટલે 0.5774 એટલે લગભગ આ આન્સર આવે 0.6. સ્થિત ઘર્ષણાંક 0.6 આવે. હવે જો હવે ગતિક ઘર્ષણાંક શોધવાનો છે. ગતિક ઘર્ષણાંક આપણે શોધીશું નહીં. યાદ રાખો હંમેશા ગતિક ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક કરતા ઓછો જ હોય. એટલે આ એના કરતા ઓછો હોય તો ઓપ્શનમાં જો 4 ઓપ્શન આપેલા છે તો આના કરતા ઓછો આન્સર જ આવે એટલે 0.6 કરતા ઓછો. તો જો 0.6 વાળો સ્થિત ઘર્ષણાંક 0.6 અને ગતિક ઘર્ષણાંક 0.6 સી ઓપ્શન તો એ ખોટો છે. બંને સરખા કદી ના હોય. અને ડી ઓપ્શન જો તો 0.6 કરતા ઓછો એટલે 0.5 આપ્યો છે તો ડી આન્સર સાચો છે. એટલે આ ગણવા બેસવાનું નહીં, આ એના પરથી ખ્યાલ આવી. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે, ઈ અને બી બે કણો છે અને બંનેના વેગ v1 અને v2 છે. બંનેના પ્રારંભિક સ્થાન સદિશ એટલે r1 અને r2 છે. એટલે પહેલાનો એનો સ્થાન સદિશ r1 અને બીજાનો સ્થાન સદિશ r2 છે. અને બંને સદિશ એકબીજા સાથે સંઘાત અનુભવે એ માટેની શરત શું થાય એ આપણે ઓપ્શન પરથી જવાબ લાવવાનો છે. હજુ સંઘાત ક્યારે અનુભવે, કોઈ આ દિશામાં કશું આપેલું નથી. તમને સ્થાન સદિશ આપ્યા, કઈ દિશામાં છે એ નથી આપ્યા. એ કણનો સ્થાન સદિશ આમ, બી કણનો સ્થાન સદિશ આમ. બંને ટી સમય એકબીજાના અથડાતા હોય. અથડાતા હોય એટલે ધારો કે એક આમ આવ્યો અને બીજો આમ આવ્યો, બંને અહીંયા અથડાય એકબીજા. તો ટી સમયે આનો વેગ v2 ઇન્ટુ ટી હતો, આનો વેગ v1 ઇન્ટુ ટી. એટલે કે અંતર v1 ઇન્ટુ ટી થાય ને આનું v2 ઇન્ટુ ટી. અંતર બરાબર વેગ ઇન્ટુ સમય. એટલે બંને કાપેલું અંતર ટી સમયમાં સરખું થવું જોઈએ. એટલે બંનેના સ્થાન સદિશ સમાન. ધારો કે ટી સમય બંને એકબીજાને અથડાતા હોય તો બંનેના સ્થાન સદિશ જો આ સ્થાન એટલે પેલા એનો સ્થાન સદિશ આમ આવે પરિણામી અને બીનો એ પરિણામી આમ આવે એટલે બંનેનો પરિણામી સ્થાન સદિશ સરખો થાય. તો શું લખાય જુઓ તો આનો સ્થાન સદિશ એટલે આ પરિણામી સ્થાન સદિશ બેના સરવાળા જેટલો. ત્રિકોણની રીત, ત્રિકોણનો સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત. આમાં એવું થાય એનો એ સદિશ આ જ થાય, બંને સરખા એટલે r2 પ્લસ v2t. ચલો હવે આના બદલી લો એટલે r1 માઇનસ r2 તો આ બાજુ આવે તો v2 માઇનસ v1 અને t કોમન. સમીકરણ નંબર 1. હવે આપણે મૂલ્ય લખવું હોય આનું તો મૂલ્ય શું કરવું પડે, માન કરવું પડે. ઇન્ટુ ટી. સમીકરણ 2. મૂલ્ય લખવું તો આ સદિશનું માન ના સદિશનું માન ગુણોત્તર લઈ લો તો જો r1 સદિશ માઇનસ r2 સદિશ અપન r1 માઇનસ r2 આ બાજુ v2 સદિશ માઇનસ v1 સદિશ અપન v2 માઇનસ v1. હવે આવું કેમ કર્યું, એનું કારણ શું? તો આ કરવાનું કારણ એવું છે કે બંનેની દિશા એક સરખી હોવી જોઈએ. તો આનું મૂલ્ય જો એકમ સદિશ સરખો હોવો જોઈએ. દિશા આમ છે એટલે એકમ સદિશ બંનેનો એક જ સરખો. તો ઉપર સદિશ નીચે અનુમાન, સદિશ અનુમાન મતલબ આ બંનેની દિશા એક જ સરખી થઈ. એટલે આન્સર શું આવશે જુઓ તો ઓપ્શનમાં તો આન્સર નંબર બી આવશે. આન્સર બી. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે, એક નળીમાંથી વહેતા પ્રવાહીનો ક્રિટિકલ વેગ એ ના પરિમાણ ઈટા રો આર રેસ ટુ એક્સ વાય ઝેડ મુજબ આપવામાં આવે છે. તો એક્સ વાય ઝેડ બરાબર શું થાય? હવે જો આનું સાબિત કરવું હોય એક્સ વાય ઝેડ ના પરિમાણ શું થાય, એક્સ વાય ઝેડ ની જગ્યાએ શું આવે તો સરળતાથી ગણવું હોય તો આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સમીકરણ તમને ખબર હોય તો આરામથી ગણી શકો. રેનોલ્ડ્સ અંક એનઆર બરાબર રો વી ડી અપન ઈટા. ચલો આમાં વેગ આવી ગયો જો ક્રિટિકલ વેગ અને ડી ની જગ્યાએ ત્રિજ્યા લઈ જાઓ. આ તો અચર જ છે રેનોલ્ડ્સ અંક તો રો વી અને ડી ની જગ્યાએ ત્રિજ્યા ભાગ્યા 2 સોરી વ્યાસ એટલે ત્રિજ્યાના ડબલ અપન ઈટા. તો જુઓ તો હવે પરિમાણ શું થાય તો વીસી બરાબર આ તો અચર જ છે તો ઈટા ગુણાકારમાં રો અને આર છેદમાં જાય અને 2 પણ અચર ધારી લઈએ તો વીસી બરાબર ઈટા રો આર અને રો આર ઉપર જાય એટલે -1 તો જો આની ઈટાની કેટલી ઘાત આવી તો x બરાબર માટે x બરાબર 1 y બરાબર -1 અહીંયા તમે સરખાઈ શકો અને જે r બરાબર -1 એટલે શું z બરાબર -1 એટલે આ આન્સર આવશે. જો રકમ શું આપી છે m અને 2m દરના બે પથ્થરો છે. m અને 2m દરના પથ્થરો m અને 2m દર
ભારે પથ્થર છે એ r/2 ત્રિજ્યાના માર્ગ પર અને હલકો પથ્થર એ r ત્રિજ્યાના સમક્ષિતિજ માર્ગ પર ભ્રમણ કરે છે. હલકાનો વેગ એ ભારે કરતા, એટલે ભારેનો જે વેગ હોય એના કરતા n ગણો છે. આ ભારે કરતા હલકાનો વેગ n ગણો, તો n નું મૂલ્ય કેટલું થાય આપણે અહીંયા ગણવાનું છે. ચલો તો, અને બીજું લખ્યું છે બંનેના કેન્દ્રગામી બળો સરખા છે. તો જો હું હલકાનો કેન્દ્રગામી બળ અને ભારેનું કેન્દ્રગામી બળ બરાબર બંને સરખા રકમમાં આપેલું છે. હવે શું લખાય? mv સ્ક્વેર અપન r. ચલો આ બાજુ હવે અહીંયા શું લખાય? mv સ્ક્વેર, તો mv સ્ક્વેર અપન r એટલે r/2. શું થશે અહીંયા? m કેન્સલ, v સ્ક્વેર કેન્સલ, r કેન્સલ, છેદનો છેદ અંશમાં જશે એટલે n સ્ક્વેર બરાબર 4, તો n બરાબર 2, એટલે આન્સર 2 આવશે. એટલે ઓપ્શનમાં જુઓ તો કયો આન્સર આવશે? બી. આગળ રકમ શું આપી છે? સમયના વિધેય સ્વરૂપે એક કણનો સ્થાન સદિશ r બરાબર 4 sin 2π t i cap વત્તા 4 cos 2π t j cap વડે આપવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું હશે નક્કી કરવાનું. ચલો પહેલો ઓપ્શન જુઓ તો 4 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ફરે છે. તો જો ત્રિજ્યા 4 મીટર થઈ જાય, પછી પ્રવેગ છે એ -r ની દિશામાં છે. મતલબ જો વર્તુળમય ગતિ થતી હોય એમાં કેન્દ્રગામી પ્રવેગ હોય અને આ સ્થાન સદિશ કણનો સ્થાન દર્શાવતો સદિશ આમ હોય એટલે સ્થાન સદિશ આમ, અને પ્રવેગ આમ હોય એટલે પ્રવેગની દિશા r ની વિરુદ્ધ હોય, એટલે બીજો ઓપ્શન એ સાચો છે. ત્રીજો ઓપ્શન છે પ્રવેગ v² અપન r જેટલો થાય. તો અહીંયા જો કેન્દ્રગામી નિયમિત વર્તુળમય ગતિ છે એટલે v² અપન r આવે, અને વેગ 8 જેટલો છે. તો ચલો વેગ શોધીએ. તો વેગ v બરાબર અહીંયા dr અપન dt. તો સમયની સાપેક્ષે વિકલન કરો. 4 સાઈન નું વિકલન શું થઈ જશે? cos 2π t, અને 2π નું t ની સાપેક્ષે એટલે આગળ 2π એટલે આગળ 2π આ રીતે. ચલો એ રીતે અહીંયા cos નું વિકલન માઇનસ sin 2π t j cap. cos નું માઇનસ સાઇન એટલે આગળ માઇનસ લઈ લો, અને 2π t નું 2π, તો શું આવ્યું? 8π cos 2π t i cap ઓછા 8π sin 2π t j cap. ચલો હવે વેગનું મૂલ્ય લાવવું હોય, કારણ કે વેગનું મૂલ્ય 8 કીધું છે, તો વેગનું મૂલ્ય બરાબર તો 8π નો અહીંયા વર્ગ cos સ્ક્વેર 2π t વત્તા sin સ્ક્વેર 2π t. જો 8π આનો વર્ગ અને જો ઘટકોનો વર્ગ થાય એનું વર્ગમૂળ એટલે એનું મૂલ્ય આવે. અહીંયા મેં 8π કોમન કાઢી લીધા છે એટલે 8π નો વર્ગ એટલે 8π નો વર્ગ નીકળી જશે એટલે 8π, અને cos સ્ક્વેર sin સ્ક્વેર નું 1 થઈ જશે, અને માટે આન્સર શું આવશે? 8π. જ્યારે છેલ્લો ઓપ્શન શું આપે છે? કણનો વેગનું મૂલ્ય 8 છે ત્યારે 8π આવે છે આન્સર, એટલે ડી ઓપ્શન એ ખોટો ઓપ્શન છે. જો ક્વેશ્ચન શું આપે છે? બે સદિશો એ cos ઓમેગા ટી i sin ઓમેગા ટી j અને બી cos ઓમેગા t/2 i sin ઓમેગા t/2 j. બે સમયના વિધેયો છે. તો કયા સમયે બંને સદિશો પરસ્પર લંબરૂપે હશે? હજુ પરસ્પર લંબરૂપે થવા માટેની શરત શું? તો સદિશ બેનો અદિશ ગુણાકાર 0 થવો જોઈએ. લંબ રૂપે હોય ત્યારે અદિશ ગુણાકાર 0 થઈ જાય. ચલો તો બેનો લંબ ગુણાકાર એટલે cos ઓમેગા ટી i વત્તા sin ઓમેગા ટી j ઇન્ટુ અદિશ ગુણાકાર કરવાનો છે cos ઓમેગા t/2 i વત્તા sin ઓમેગા t/2 j. બરોબર, અને એનો ગુણાકાર 0. હવે જો ગુણાકાર કોનો થાય? અદિશ ગુણાકાર i નો i સાથે એટલે cos ઓમેગા t/2 અને i ઇન્ટુ i 1 થઈ જાય. ચલો પછી જેનો i સાથે થાય જ નહીં અને જેનો j સાથે થાય તો વત્તા sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t/2 j ઇન્ટુ j1. ટૂંકમાં i નો i સાથે જેનો j સાથે બરાબર 0. ચલો આ કોનું સમીકરણ છે? તો યાદ રાખજો cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા. તો cos આલ્ફા માઇનસ બીટા નું સમીકરણ છે. cos આલ્ફા cos બીટા
સાઇન આલ્ફા સાઇન બીટા, તો આ કોસ આલ્ફા માઇનસ બીટા નું સમીકરણ છે, એટલે આલ્ફા માઇનસ બીટા કરી દેવા. ચલો હવે અહીંયા તો આ કોસ, આ બાજુ કોસ ની કિંમત આવી તો અહીંયા કોસ લખો જ કેટલું લખાય, cos પાઈ બાય 2. cos પાઈ બાય 2 ની કિંમત 0 થાય તો બંને બાજુ કોસ કાઢ નાખીએ તો શું લખાય, ઓમેગા ટી માંથી ઓમેગા ટી બાય 2 બાદ થાય એટલે 1 માંથી અડધો ભાગ, એટલે અડધો ભાગ અહીંયા પાઈ બાય 2, તો કેન્સલ. તો ટી બરાબર પાઈ અપન ઓમેગા, એટલે આન્સર પાઈ અપન ઓમેગા આવશે, એટલે આન્સર કયો આવશે, ડી. જો ક્વેશ્ચન શું આપે છે, બે સદીશો એ cos ઓમેગા ટી આઈ sin ઓમેગા ટી જે અને બી cos ઓમેગા ટી બાય 2 આઈ sin ઓમેગા ટી બાય 2 જે બે સમયના વિધેયો છે. તો કયા સમયે બંને સદીશો પરસ્પર લંબરૂપે હશે? હજુ પરસ્પર લંબરૂપે થવા માટેની શરત શું, તો સદીશ બેનો અદિશ ગુણાકાર 0 થવો જોઈએ. લંબ રૂપે હોય ત્યારે અદિશ ગુણાકાર 0 થઈ જાય. ચલો તો બેનો લંબ ગુણાકાર એટલે cos ઓમેગા ટી આઈ વત્તા sin ઓમેગા ટી જે ઇન્ટુ અદિશ ગુણાકાર કરવાનો છે, cos ઓમેગા ટી બાય 2 આઈ વત્તા sin ઓમેગા ટી બાય 2 જે, બરોબર. અને એનો ગુણાકાર 0. હવે જો ગુણાકાર કોનો થાય, અદિશ ગુણાકાર આઈ નો આઈ સાથે, એટલે cos ઓમેગા ટી બાય 2 અને આઈ ઇન્ટુ આઈ 1 થઈ જાય. ચલો પછી જેનો આઈ સાથે થાય જ નહીં અને જેનો જે સાથે થાય તો વત્તા sin ઓમેગા ટી ઇન્ટુ sin ઓમેગા ટી બાય 2 જે ઇન્ટુ જે 1, ટૂંકમાં આઈ નો આઈ સાથે જેનો જે સાથે બરાબર 0. ચલો આ કોનું સમીકરણ છે, તો યાદ રાખજો cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા, તો આ cos આલ્ફા માઇનસ બીટા નું સમીકરણ છે. cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા, તો આ cos આલ્ફા માઇનસ બીટા નું સમીકરણ છે, એટલે આલ્ફા માઇનસ બીટા કરી દેવા. ચલો હવે અહીંયા તો આ cos, આ બાજુ cos ની કિંમત આવી તો અહીંયા cos લખો જ કેટલું લખાય, cos પાઈ બાય 2. cos પાઈ બાય 2 ની કિંમત 0 થાય તો બંને બાજુ cos કાઢ નાખીએ તો શું લખાય, ઓમેગા ટી માંથી ઓમેગા ટી બાય 2 બાદ થાય એટલે 1 માંથી અડધો ભાગ, એટલે અડધો ભાગ અહીંયા પાઈ બાય 2, તો કેન્સલ. તો ટી બરાબર પાઈ અપન ઓમેગા, એટલે આન્સર પાઈ અપન ઓમેગા આવશે, એટલે આન્સર કયો આવશે, ડી. જો આગળનો પ્રશ્ન શું આપ્યો છે, 54 કિલોમીટર પર અવર ની ઝડપથી એક ઓટોમોબાઈલ ગતિ કરે છે. ઓટોમોબાઈલ મતલબ કાર કે ગમે તે કોઈ વાહન. હવે જો આ મીટર પ્રતિ સેકન્ડમાં કરીએ તો 5/18 વડે ગુણી નાખો એટલે લગભગ આ 15 મીટર પ્રતિ સેકન્ડ આવશે. હવે આ ઓટોમોબાઈલના પૈડાની ત્રિજ્યા એ 0.45 મીટર છે અને તેની અક્ષને અનુલક્ષીને તેની ઝડપની ચાક માત્રા 3 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તો 15 સેકન્ડમાં આ પૈડાને ઉભું રાખવું હોય તો બ્રેક માર્યા બાદ આ ઓટોમોબાઈલ વાહન છે એનું ઉભું રાખવું હોય તો કેટલું સરેરાશ ટોર્ક લગાડવું પડે? હવે જો ટોર્કનું ઝડપની ચાક માત્રા વાળું સૂત્ર શું આવે, ટોર્ક ટાઉ બરાબર આઈ આલ્ફા. આઈ આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0/2. હવે બ્રેક મારીને ઉભું રાખવાનું છે એટલે અંતિમ કોણીય વેગ 0 થઈ જશે, એટલે વધ્યું શું, તો આઈ બરાબર માઇનસ ઓમેગા 0/t. બરોબર, આ રીતે વધશે. આ અચળ કોણીય પ્રવેગી ગતિનું સમીકરણ છે. ચલો હવે આઈ ઓમેગા બરાબર શું થાય, તો v અપન આર. v બરાબર આર ઓમેગા, તો ઓમેગા બરાબર v અપન આર. બસ હવે કિંમત મૂકી દો, i બરાબર 3, v0 બરાબર 15 જે મીટરમાં ફેરવ્યું છે, ત્રિજ્યા 0.45 અને સમય 15. બરોબર, તો આ 15 કેન્સલ થઈ જશે એટલે ઉપર 300/45, 300/45 એટલે 6.66 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક લગાડવું પડશે, સરેરાશ ટોર્ક. આમ તો માઇનસ આવે પણ આપણે મૂલ્ય લેવું છે એટલે માઇનસ આપણે અવગણ્યું છે. તો આન્સર શું આવે જુઓ તો ઓપ્શનમાં આન્સર નંબર બી આવશે, 6.66. જો આગળના પ્રશ્નની રકમ શું આપી છે, એક અવગણ્ય દર ધરાવતા એક એલ લંબાઈનો સળિયો છે. આ એલ લંબાઈના સળિયાના બે છેડે M1 અને M2 દળના પદાર્થો મૂકેલા છે અને આ સળિયો તેને અક્ષને અનુલક્ષીને
લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો બિંદુ P માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને લઘુત્તમ કોણીય ઝડપથી ભ્રમણ કરે એ માટે કરવામાં આવતા કાર્ય માટે P નું સ્થાન ક્યાં આવશે? P નું સ્થાન શોધવાનું છે. હવે જો આકૃતિ આપી છે તો પણ મેં ફરીથી દોરી. અહીંયા આ બાજુથી સ્થાન x ધારી લઈએ તો આ બાજુથી સ્થાન L માઇનસ x, કારણ કે આખા સળિયાનું લંબાઈ L છે. ચલો હવે સમજો, આકૃતિ છે ફરીથી દોરી. અહીંયા આ ક્યારે એવું થશે કે લઘુત્તમ કોણીય વેગથી ભ્રમણ કરે, કાર્ય ઓછું કરવું પડે? તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય તો, એટલે દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર છે, એટલે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આમ 0 0 થઈ જાય, એટલે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આમ 0 0. RCM બરાબર, જો આવું સૂત્ર આવે, XCM બરાબર m1x1 પ્લસ m2x2 અપન કુલ દર એટલે m1 પ્લસ m2, આવું સમીકરણ આવે. તો જો દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર છે એટલે આમ 0, આ ગુણાકારમાં થાય એટલે 0 થઈ જાય. ચલો m1 અને આ શું થશે x, m1 ઇન્ટુ x. ચલો હવે એ માઇનસ થશે કારણ કે આ બાજુ છે એટલે. હવે આ શું થાય m2 અને એનું ઉગમ બિંદુથી સ્થાન L માઇનસ x, બરોબર. અને નીચે વાળો ભાગ તો આ બાદ જાય એટલે 0 થઈ જશે. ચલો શું આવે તો આ બાદ લઈ લો એટલે m1 ઇન્ટુ x, આ માઇનસ છે પ્લસ થાય બરાબર m2L માઇનસ m2x. આ બાદ લઈ લેશો એટલે m1 પ્લસ m2 x કોમન બરાબર ની પેલી બાજુ બરાબર m2L. હવે આ છેદમાં લાવી દો તો x બરાબર m2L અપન m1 પ્લસ m2. એટલે ઓપ્શનમાં જુઓ તો શું આન્સર આવે? તો આન્સર નંબર A આવશે. જો આગળ પ્રશ્ન શું આપ્યો છે, એક કૃત્રિમ ઉપગ્રહ છે, એક રિમોટ સેન્સિંગ કૃત્રિમ ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ, એટલે સપાટીથી ઊંચાઈ આટલી 0.25 ગુણ્યા 10⁶ મીટર ઊંચાઈએ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. રકમમાં તમે જોઈ શકો છો. અને પૃથ્વીની ત્રિજ્યા 6.38 ગુણ્યા 10⁶ મીટર છે. જો ગુરુત્વપ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો ઉપગ્રહની કક્ષીય ઝડપ શોધો. ઓર્બિટલ વેગ વેલોસિટી આ આપણે શોધવાની છે. હવે કક્ષીય ઝડપનું સૂત્ર શું? √GME અપન ટોટલ અંતર એટલે શું લખાય? r ની જગ્યાએ લખાય RE પ્લસ h, RE પ્લસ h એટલે RE પ્લસ h. હવે જો આપણને દર તો આપી નથી, પૃથ્વીનું દર નથી, એટલે આપણે શું કરીશું? આને દરને કાઢી નાખીશું. કેમનો કાઢીશું? તો જો RE સ્ક્વેર વડે ઉપર ગુણીએ અને RE સ્ક્વેર વડે ભાગી નાખીએ અને છેદમાં RE પ્લસ તો h હતું જ. શું કર્યું? RE સ્ક્વેર વડે ગુણ્યું, RE સ્ક્વેર વડે ભાગી નાખ્યું. આ તો ગુરુત્વપ્રવેગ થઈ ગયો. રકમમાં ગુરુત્વપ્રવેગ G આપ્યો છે, G RE સ્ક્વેર અપન RE પ્લસ h. હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. જો આ ગુરુત્વપ્રવેગ G થઈ ગયો. શું થશે? ગુરુત્વપ્રવેગનું મૂલ્ય 9.8, RE સ્ક્વેર એટલે આનો વર્ગ કરવાનો 6.38. હવે જો RE સ્ક્વેર નો કોમન કાઢી લો. એક કામ કરો, અહીંયા RE સ્ક્વેર નો વર્ગમૂળ નીકળી જાય એટલે RE કોમન, વર્ગમૂળમાં G અપન RE પ્લસ h. V0 બરાબર, હવે RE બરાબર 6.38 ગુણ્યા 10⁶. અને અહીંયા શું થશે? ધ્યાનથી જોજો. તો G બરાબર 9.8. હવે RE પ્લસ h એટલે આ બેનો સરવાળો એટલે 6.38 વત્તા 0.25 એટલે 0.25 ઉમેરો એટલે 63. 6.63 ગુણ્યા 10⁶. અને ઘાત કોમન નીકળી જાય આમાંથી, સરવાળો કરો ત્યારે. તો V0 બરાબર 6.38 ગુણ્યા 10⁶. હવે આનું વર્ગમૂળ કેવી રીતે લેવાનું? આ 10 ની માઇનસ, આ ઉપર જાય તો માઇનસ 6 અને એનું વર્ગમૂળ 10 ની માઇનસ 3. અને આ 10 ભાગ્યા 7 કરો. 10 ભાગ્યા 7 એટલે 1.3 આવે. 1.3 નું વર્ગમૂળ લગભગ 1.2 જેવું થાય. આ તમે સાદરૂપ આપો એટલે. ચલો હવે 6 એકા 6 એટલે આખો ભાગ તો આવે જ 6.38 અને વત્તા 0.2 ભાગ એટલે 6 દુ 12 એટલે 1.2 જેવું અંદર ઉમેરાય એટલે 7.58 જેવું આવે. 7.58 અને 10⁻³ અને 10⁶ એટલે 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. હવે જો ઓપ્શનમાં આન્સર કિલોમીટરમાં આપ્યો છે, કિલોમીટરમાં કરવું હોય તો આ કિલોમીટર થઈ જાય. 1000 મીટર 1 કિલોમીટર એટલે 7.58
કિલોમીટર પર સેકન્ડ. હવે જુઓ તો આની આસપાસનો આન્સર કયો છે, કારણ કે એક્ઝેક્ટ આન્સર તો આવતો નથી ઓપ્શનમાં. તો કયો આન્સર આવે? 7.76. એટલે આન્સર નંબર સી આવશે અહીંયા. આન્સર સી. જો આગળની રકમ શું આપી છે, એક બોલ 20 મીટરની ઊંચાઈએથી h બરાબર 20 મીટર ઊંચાઈએથી નીચે તરફ પડતો મૂકવામાં આવે છે. v0 વેગથી નીચે તરફ ફેંકવામાં આવે છે. અથડામણ બાદ એ 50% ઉર્જા ગુમાવે છે અને પાછો એટલી જ ઊંચાઈએ ઉછળે છે. એટલી ઊંચાઈએ પાછું ઉછળે છે. આ બોલનો પ્રારંભિક વેગ કેટલો હશે આપણે ગણવાનું છે. હવે સમજો બરોબર. તો સમજો કે અહીંયાથી બોલ 20 મીટર ઊંચાઈ જાય છે, એટલે ઉછળ્યા બાદ બોલ ઉછળ્યા બાદ એનો વેગ શું થાય? ઉછળ્યા બાદ વેગ તો √2g છે. અહીંયા વેગ કેટલો હશે જેટલી 20 મીટર ઊંચાઈ પહોંચે? તો √2g છે. એટલે 2g બરાબર 10 અને h બરાબર 20. એટલે આ 400 અને 400 નું વર્ગમૂળ 20 આવશે. એટલે અહીંયાથી જયારે બોલ ઉછળ્યો ત્યારે એનો વેગ જો 20 હશે તો એ ઉપર h ઊંચાઈ એટલે પાછો એટલી ઊંચાઈ પહોંચી શકશે. હવે એ વખતે એની ગતિ ઉર્જા કેટલી? તો અહીંયા ગતિ ઉર્જા કેટલી એ શોધી કાઢીએ. ઉછળ્યા પહેલા ગતિ એટલે ઉછળ્યા બાદ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા k બરાબર 1/2 mv², 1/2 m ને m અને v² એટલે 20 નો વર્ગ 400. 20 નો વર્ગ 400 ભાગ્યા 2 એટલે 200 m જૂલ આવે. તો અહીંયા 200 જૂલ ઉર્જા થઈ એની. હવે 200 જૂલ ઉર્જા તો 50% તો અહીંયા ગુમાવી હતી. તો એના પહેલા કેટલી હશે? 400 હશે. તો 50% ગુમાવે 200 થાય, 200 થાય તો આટલી ઊંચે પહોંચી શકે. એટલે પહેલા ઉછળ્યા પહેલા ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા કુલ ઉર્જા એટલે કુલ ઉર્જા શું લખાશે? 400 લખાશે. 400 m જૂલ. આનાથી ડબલ, કારણ કે પહેલા 400 હતો પછી 200 થશે. હવે ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા સંરક્ષણના નિયમ પરથી કુલ ઉર્જા 400 m જૂલ. અહીંયા એની ઉર્જા 400 થઈ. તો અહીંયા ઉર્જા કેટલી હશે? તો એક તો ફેંક્યો તમે m v0 વેગથી એટલે ગતિ ઉર્જા અને વત્તા h ઊંચાઈ છે એટલે સ્થિતિ ઉર્જા mgh. એટલે અહીંયા જે ઉર્જા હતી એ ગતિ ઉર્જામાં ટોટલ ઉર્જામાં રૂપાંતર થઈ. તો હવે શું કરીશું? જો અહીંયા તો m બંને બાજુથી કેન્સલ. તો અહીંયા શું થશે? v0²/2 બરાબર 400 માઇનસ gh. તો v0² બરાબર છે 2 ગુણાકાર એટલે 800 - 2gh. તો v0² બરાબર 800, 2 g બરાબર 10 અને h બરાબર 20 મીટર ઊંચાઈ. તો v0 બરાબર 800 - 400 એટલે 400 અને વર્ગ કાઢ નાખો એટલે વર્ગમૂળ 400 નું વર્ગમૂળ 20 એટલે શરૂઆતનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ હશે. અને માટે ઓપ્શનમાં જુઓ તો આન્સર કયો આવશે? આન્સર નંબર સી આવશે. જો આગળનો પ્રશ્ન શું આપે છે? એક ઘર્ષણ રહિત સપાટી પર m દરનો બ્લોક v વેગથી ગતિ કરતો m દરનો બ્લોક એ સ્થિર પડેલા m દરના બ્લોક સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. હવે પ્રથમ બ્લોક જે છે એ થીટા ખૂણે v/3 વેગથી ગતિ કરતો હોય. પ્રથમ બ્લોકનો વેગ v/3 હોય તો બીજા બ્લોકનો વેગ કેટલો થાય એ આપણે ગણવાનું છે. હવે જો અહીંયા વેગ શોધવાનો છે, દિશા તો શોધવાની નથી. અને પાછો સ્થિતિસ્થાપક સંઘાત છે. સ્થિતિસ્થાપક સંઘાત હોય અને વેગ શોધવાનો હોય તો ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ. ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ. સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો શું લખાય નિયમ? ચલો જુઓ તો પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 mv². બીજા બ્લોકની તો 0 છે શરૂઆતમાં. ચલો સંઘાત બાદ પહેલા બ્લોકની 1/2 mv/3² અને બીજા બ્લોકની 1/2 mv² જે શોધવાની છે. બંને બાજુથી m કેન્સલ, 1/2 કેન્સલ. અહીંયા v², અહીંયા v²/9 વત્તા v². ચલો તો v² બરાબર જે વેગ શોધવાનો છે તો આ બદ લઈ લો v² માઇનસ v²/9. તો લસા લઈ લો આનો. તો 9 નો લસા 9 માંથી 1 જાય તો 8/9 v². હવે વર્ગ કાઢ નાખશો તો વર્ગમૂળ થઈ જશે. v' બરાબર 8 નું વર્ગમૂળ 2√2
9 નું વર્ગમૂળ 3 અને v ડેશ આનું વર્ગમૂળ કરો વર્ગ નીકળી જાય એટલે v. તો આન્સર શું આવશે 2√2/3 into v. એટલે ઓપ્શનમાં જુઓ તો આન્સર શું આવે? આન્સર નંબર બી આવશે. જો હવે આગળનો પ્રશ્ન શું આપ્યો છે? એક વ્યક્તિનું હૃદય ધમની તરફ 150 mm પારાના સ્તંભના દબાણ વડે 150 mm અહીંયા ઊંચાઈ જ આપે પારાના સ્તંભની લખ્યું હોય 150 mm પારાનું દબાણ પણ આપણે ઊંચાઈ જ ગણાય એટલે મીટરમાં કરીએ તો 10⁻³ ઘાત મીટર આટલી ઊંચાઈના દબાણ વડે 5 લીટર લોહીનું 5 લીટર એટલે કદ થયું 5 લીટર હવે એને મીટર ક્યુબમાં ફેરવીએ તો 10⁻³ ઘાત મીટર ક્યુબ આટલા લોહીનું પ્રતિ મિનિટે પમ્પિંગ કરે છે. પ્રતિ મિનિટ એટલે 60 સેકન્ડમાં પમ્પિંગ કરે છે. તો હૃદયનો પાવર તો શક્તિ કેટલી થાય? અને પારાની ઘનતા 13.6 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. હવે જો પાવરનું સૂત્ર શું થાય? પાવર P બરાબર ઉર્જા ભાગ્યા સમય એટલે mgh સ્થિતિ ઉર્જા ભાગ્યા સમય. હવે સ્થિતિ દર બરાબર શું લખાય? ઘનતા ઇન્ટુ કદ અપન T. ચલો હવે કિંમત મૂકી દો તો ઘનતા કેટલી થશે? 13.6 ગુણ્યા 10⁻³ ઘાત કદ 5 ગુણ્યા 10⁻³ g 10 અને h કેટલો થશે? 150 ગુણ્યા 10⁻³ ભાગ્યા સમય 60 સેકન્ડ. હવે આમાં આ -3 +3 કેન્સલ 13.6 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા 150 કરો એટલે ભાગ્યા 60 એટલે આ 1700 જવાબ આવશે ગુણ્યા 10⁻³ એટલે 1.7 વોટ પાવર આવશે. તો ઓપ્શનમાં જો આન્સર શું આવશે? આન્સર નંબર બી આવશે 1.7. જો ક્વેશ્ચન શું આપ્યો છે? એક સ્લિટ વડે થતા વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની નજીક પ્રથમ ન્યૂનતમ પર સ્લિટની કોઈ એક ધાર પાસેથી અને મધ્યમાંથી ઉત્પન્ન થતા હાઇગેન્સ તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? હવે સમજો બરોબર. અહીંયા એક સ્લિટ છે, આ સ્લિટ અને અહીંયા પડદા પર મધ્યસ્થ અધિકતમ કેવી રીતે મળે છે? આ રીતે આપણે મધ્યસ્થ અધિકતમ વાળો ટોપિક આપણે ભણેલા છે. તો આ જે ભાગ થયો એ પ્રથમ ન્યૂનતમ થયો. તો આ ન્યૂનતમ પર કોઈ એક છેડેથી ઉત્પન્ન થતા તરંગ અને મધ્યથી ઉત્પન્ન થતા હાઇગેન્સના તરંગો જે આ ન્યૂનતમ પર સંપાત થાય તો આ તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? હવે સમજજો બરોબર. આ પ્રથમ ન્યૂનતમ એટલે આ તરંગો અહીંયા સંપાત થાય તો અહીંયા તીવ્રતા શૂન્ય થઈ જાય, એકબીજાનો વિનાશ કરે એટલે આને પ્રથમ ન્યૂનતમ કહેવાય. તો અહીંયા વિનાશક વ્યતિકરણ રચાય એ માટે આ બંને વચ્ચેનો પદ તફાવત કેટલો થાય? તો પ્રથમ ન્યૂનતમની થિયરીમાં તમે ભણી ગયા છો કે આ પદ તફાવત λ/2 થાય એટલે પદ તફાવત λ/2 અને પદ તફાવત λ/2 થાય તો વિનાશક વ્યતિકરણ રચાય આ બંને વડે એટલે તીવ્રતા નાબૂદ થાય એટલે એને પ્રથમ ન્યૂનતમ કહેવાય. તો કળા તફાવત કેટલો? હવે કળા તફાવતનું સૂત્ર તમને ખબર છે. કળા તફાવત બરાબર k ઇન્ટુ પદ તફાવત. ચલો k એટલે શું? 2π અપન λ અને પદ તફાવત λ/2. તો અહીંયા કેન્સલ થશે, 2 કેન્સલ થશે એટલે શું જવાબ આવશે? પાઈ રેડિયન. એટલે આ બે તરંગો વચ્ચેનો કળા તફાવત પાઈ રેડિયન થશે. એટલે ઓપ્શનમાં જુઓ તો આન્સર નંબર ડી આવશે. જો ક્વેશ્ચન શું આપ્યો છે? એક પ્રકાશની કિરણાવલી લાલ, લીલા અને વાદળી રંગની બનેલી છે અને તે એક સંબાજુ પ્રિઝમની કોઈ એક સપાટી પર આપાત થાય છે. એટલે જો અહીંયાથી આ કિરણાવલી આપાત થઈ બરોબર. એમાં કયા કયા રંગો છે? લાલ, લીલો અને વાદળી. તો આ દરેક રંગની લાલ રંગની વક્રી વળાંક 1.39 છે, લીલા રંગનો વક્રી વળાંક 1.44 છે અને વાદળી રંગનો વક્રી વળાંક 1.47 છે. તો કયો ઓપ્શન આવશે આપણે સિલેક્ટ કરવાનો. એટલે જો ઓપ્શનમાં જુઓ જવાબ કેવો લખેલો છે, કયો રંગ એ બંને આમાંથી અલગ પડશે, વિભાજન થઈ બહાર આવશે. તો એના માટે એક કામ કરો, વક્રી વળાંકનું સૂત્ર મ્યુ બરાબર 1/sin c. હવે ક્રાંતિ કોણ અહીંયા જુઓ, અહીંયા 45 નો ખૂણો છે. આકૃતિમાં આકૃતિ બતાવેલી છે 45 નો ખૂણો એટલે ક્રાંતિ કોણ 45 જેટલો થશે એટલે 1/sin 45
અને sin 45 ની કિંમત આ ગુણોત્તર લેશો એટલે 1.41 આવો આવશે. એટલે જો 45 ના ખૂણે આપાત થાય તો વક્રી વળાંક આટલો થાય. એટલે જેના માટે આટલો વક્રી વળાંક એના માટે ખૂણો 45. હવે જો લાલ રંગનો વક્રી વળાંક આ વક્રી વળાંક કરતા ઓછો છે, 1.39, લીલાના કરતા ઓછો. લીલા અને વાદળી રંગનો આના કરતા વધારે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ કિરણ જે છે લાલ કિરણ એ અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં. અહીંયા જયારે આપાત થાય એ વક્રીભવન પામી બહાર નીકળી જશે, જયારે આ બંને કિરણો એ આમાં પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. આમ કારણ કે આનો જે ખૂણો છે ક્રાંતિ કોણ કરતા વધી જશે, એટલે 45 કરતા આ બંનેનો. કારણ કે વક્રી વળાંક વધારે તો ખૂણો પણ 45 કરતા વધારે થાય બંનેનો, એટલે આ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આનો વક્રી વળાંક ઓછો એટલે ખૂણો પણ ઓછો થશે, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં અને એ વક્રીભવન પામી પ્રિઝમ માંથી બહાર નીકળી જશે. એટલે લાલ પ્રકાશ એ આ બંને પ્રકાશથી અલગ પડશે. એટલે જો ઓપ્શનમાં જુઓ તો આન્સર શું આવે? આન્સર નંબર એ આવશે. જો ક્વેશ્ચન શું આપે છે, યંગના 2 સ્લિટના પ્રયોગમાં સ્લિટની પહોળાઈનો ગુણોત્તર 1:25 છે, તો તેની મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય એ ગણવાનો છે. હવે પહેલી વસ્તુ તમે એ યાદ રાખો, તીવ્રતા એ સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય માટે I1/I2 તો આ બાજુ લખાય W1/W2 અને જે 1:25 તમને રકમમાં આપી છે. હવે તમારે જવાબ શું લાવવાનો? મહત્તમ અને મિનિમમ. બરોબર ધ્યાન રાખજો. મેક્સિમમ કોને કહેવાય? તો √I1 + √I2 એનો વર્ગ, આ તમને ખબર હશે. ચલો મિનિમમ કોને કહેવાય? તો √I1 - √I2 આ મિનિમમ તીવ્રતા. તો તમારે આવું કંઈક લાવવું પડે, આનો વર્ગ એટલે I મેક્સિમમ મિનિમમ કહી શકાય. તો જો પેલા આપણી પાસે શું છે? I1 I2 છે, આપણે આવું બનાવવું છે તો પેલા શું કરવાનું? વર્ગમૂળ કરો. તો આનું વર્ગમૂળ કરતો √I1 નીચે √I2 આ વર્ગમૂળ કર્યું. તો આ બાજુ વર્ગમૂળ કરો તો 1 નું વર્ગમૂળ 1 અને 25 નું વર્ગમૂળ 5. પછી શું કરવાનું? સરવાળો બાદબાકી, મતલબ યોગ વિયોગ કરો. એટલે √I1 + √I2, અહીંયા √I1 - √I2. એટલે ઉપર યોગ કર્યો, નીચે વિયોગ કર્યો. તો ઉપર યોગ કરો એટલે ઉપર સરવાળો, નીચે બાદબાકી કરો. એટલે ઉપર 6 નીચે -4. પછી શું કરવું પડે? સરવાળો તો થઈ ગયો, હવે એનો વર્ગ કરો. એટલે આનો વર્ગ લખો √I1 + √I2 નીચે √I1 - √I2 અને પાછો એનો વર્ગ. એટલે અહીંયા વર્ગ કર્યો, અહીંયા વર્ગ કર્યો. તો આ બાજુ વર્ગ થાય 6 નો વર્ગ 36 અને 4 નો વર્ગ 16 થાય. અને જેને કહેવાય, જુઓ આને મેક્સિમમ કહેવાય, આનો મિનિમમ કહેવાય. એટલે I મેક્સિમમ/I મિનિમમ. ચલો એ તો થઈ ગયું. તો મેક્સિમમ મિનિમમ નો જવાબ શું આવ્યો? 36/16. પણ ઓપ્શનમાં તો એવો જવાબ નથી. એટલે જુઓ 9 4 36, 4 4 6, તો 9/4 આન્સર આવે. એટલે આન્સર નંબર કયો આવશે? આન્સર બી આવશે, 9/4. જો આગળનો પ્રશ્ન શું આપે છે, σ1 અને σ2 વાહકતા ધરાવતા 2 સમાન પરિમાણ વાળા તારો, એટલે કે સમાન પરિમાણ એટલે લંબાઈ સરખી હોય અને ક્ષેત્રફળ સરખું હોય એવા 2 તાર એકબીજા સાથે શ્રેણીમાં જોડેલ છે. તો આ સંયોજનની સમતુલ્ય વાહકતા કેટલી થાય? ચલો હવે એક કામ કરો, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર શું? R1 + R2. હવે અવરોધની જગ્યાએ શું લખાય? ρLL/A. હવે જો લંબાઈ શું લખાશે? ધ્યાનથી જોજો. ક્ષેત્રફળ R/નું A, એટલે બંનેનું ક્ષેત્રફળ એ જ થાય. પણ લંબાઈ જો અહીંયા લંબાઈ L હોય, અહીંયા લંબાઈ L હોય, એટલે શ્રેણીમાં લંબાઈ 2L થઈ જાય. અને અવરોધકતાનો વ્યસ્ત એટલે વાહકતા થઈ જાય, એટલે સિગ્મા. એટલે L/σA આવું સૂત્ર આવે. ચલો પેલા માટે, આના માટે તો લંબાઈ L σ/σ1A. ચલો બીજા માટે શું થાય? L/σ2A. ક્ષેત્રફળ તો એ જ છે બંનેનું, લંબાઈ પણ L છે, પણ સમતુલ્ય જયારે ગણો ત્યારે શ્રેણીમાં બેનો સરવાળો થાય. લંબાઈમાં L કેન્સલ, A કેન્સલ, એટલે 2/σ, 1/σ1 + 1/σ2. અને જો આને બીજી કઈ રીતે લખાય તમને ખબર છે, તો લસા લો તો σ = 2σ1 σ2/σ1 + σ2. આવો આન્સર આવે. એટલે આન્સર નંબર કયો આવશે? બી આવશે. આન્સર બી. આગળનો ક્વેશ્ચન શું આપે છે? રકમ ધ્યાનથી જોજો. રકમમાં એક ભૂલ છે. L લંબાઈનો એક પોટેન્શિયોમીટર તાર છે,
આ એલ લંબાઈના પોટેન્શિયોમીટર તાર અને જેનો અવરોધ સ્મોલ આર છે, અવરોધ સ્મોલ આર, લંબાઈ કેપિટલ આર, એની સાથે શ્રેણીમાં E0 EMF, જેનું EMF E0 છે એવી એક બેટરી અને અવરોધ R1 શ્રેણીમાં જોડેલ છે, એટલે આ શ્રેણીમાં જોડી દીધું. હવે આ પોટેન્શિયોમીટર તાર પર સ્મોલ એલ લંબાઈ સુધી કોઈ તટસ્થ બિંદુ કોઈ એક અજ્ઞાત EMF વાળી બેટરી વડે મળતું હોય તો આ અજ્ઞાત EMF E નું મૂલ્ય કેટલું થાય એ આપણે ગણવાનું છે. ચલો હવે અહીંયા જોજો ધ્યાનથી. તો પહેલા તો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ VL કહેવાય અને VL એ E જેટલો હોય એટલે E બરાબર VL. તટસ્થ બિંદુ મળે એ વખતે આ બંને સરખા હોય એટલે VL બરાબર E અને એ બરાબર IR. I અને R કેટલા અવરોધ? આટલા ભાગનો અવરોધ, એટલે અવરોધ જે લખીશું એ સ્મોલ એલ લંબાઈનો અવરોધ લખીશું, આટલા તારનો અવરોધ, અને એમાંથી વહેતો પ્રવાહ. ચલો પ્રવાહ I બરાબર શું થાય? તો પ્રવાહ આના લીધે વહેયો એટલે I બરાબર V અપન R. R કેટલો? એક આ અવરોધ હતો અને આખા તારનો અવરોધ સ્મોલ R હતો, અને R રો L સ્મોલ એલ લંબાઈનો અવરોધ કેટલો? તો જો કેપિટલ એલ લંબાઈનો પોટેન્શિયોમીટર તાર છે એનો અવરોધ સ્મોલ R, તો સ્મોલ એલ લંબાઈનો જે તાર છે એનો અવરોધ કેટલો જે આપણે શોધવાનો, તો RL બરાબર સ્મોલ એલ ઇન્ટુ R અપન કેપિટલ એલ. તો અહીંયા મૂકી દો તો E0 જો RL એટલે સ્મોલ એલ લંબાઈના તારનો અવરોધ એટલે સ્મોલ R ઇન્ટુ L અપન કેપિટલ L, નીચે R પ્લસ R1. તો શું ઓપ્શનમાં આન્સર આવશે? જુઓ તો સી આન્સર આવશે, સી. જો આગળનો પ્રશ્ન શું આપે છે, કોઈ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન VXYZ એ 6XY ઓછા Y વત્તા 2YZ વોલ્ટ આપેલું છે. તો બિંદુ 110 પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય જે આપણે ગણવાનું છે. હવે જો વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું સૂત્ર આવે? માઇનસ dV અપન dx. જો આના આગળ એક ક્વેશ્ચન આવી ગયો છે એટલે dV અપન dx આઈ કે માઇનસ શું હોય પહેલાથી કોમન કાઢી લઉં છું, માઇનસ dV અપન dy જે કે માઇનસ કોમન, માઇનસ dV અપન dz કે બસ. તો બસ અહીં વિકલન કરતો અને યા મૂકતા જાઓ. v નું x ની સાપેક્ષે વિકલન અને અહીંયા x ની સાપેક્ષે વિકલન કરો. તો જો આ બે માં તો x છે નહીં એટલે વિકલન 0, તો ખાલી આનું વિકલન x ની સાપેક્ષે x નું 1 એટલે 6y ઇન્ટુ y કે, અને y ના યામ કેટલા છે? એટલે y ની જગ્યાએ એટલે 6i આવી જશે. ચલો વત્તા v નું y ની સાપેક્ષે વિકલન, તો y ની સાપેક્ષે વિકલન જો અહીંયા આનું થશે, આનું થશે ને આનું થશે, ત્રણેયનું થશે. તો ચલો પેલા y ની સાપેક્ષે 1 એટલે 6x અને x ની જગ્યાએ 1. ચલો તો મૂકી દીધું માઇનસ y ની જગ્યાએ 1, y નું y ની સાપેક્ષે 1 અને અહીંયા y નું y ની સાપેક્ષે 1 એટલે 2z, પણ z ની જગ્યાએ 0. આ 0 મૂકો એટલે આ પદ 0 થઈ જાય એટલે શું આવશે? અહીંયા આ રીતે આવશે. ચલો આગળ જુઓ. હવે v નું z ની સાપેક્ષે વિકલન એટલે આમાં z નથી, આમાં z નથી એટલે વિકલન ના થાય. આનું z ની સાપેક્ષે વિકલન 1 એટલે 2y અને કે પણ y ના યામ 1 છે એટલે અહીંયા 1 મૂકો એટલે ખાલી 2 આવશે. ચલો તો હવે શું થયું? અહીંયા માઇનસ 6i વત્તા 5j વત્તા 2k. તો આ આનો વિદ્યુત ક્ષેત્રનો આન્સર આવ્યો. તો જો ઓપ્શનમાં જુઓ તો કયો આન્સર આવશે? સી આન્સર આવશે, આન્સર નંબર સી. જો આગળનો પ્રશ્ન શું આપ્યો છે, એક હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટર ની ક્ષમતા C, કેપેસિટરની ક્ષમતા C છે એટલે કેપેસિટન્સ C છે, પછી બે પ્લેટ વચ્ચેનું અંતર D અને સ્થિતિમાન V છે. તો આ પ્લેટની વચ્ચે લાગતું બળ કેટલું થાય? તો જો બે પ્લેટ વચ્ચે લાગતું બળ શું હોય તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર 1/2 CV² થાય. કેમ આ લખ્યું? કારણ કે C અને V આપ્યા છે. હવે આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એટલે એક પ્લેટના ક્ષેત્રમાં બીજી પ્લેટને લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે કાર્ય પણ કહેવાય. સંગ્રહિત ઉર્જા એટલે એક પ્લેટને બીજાના ક્ષેત્રમાં લાવવા માટે કાર્ય, અને કાર્ય બરાબર બળ ઇન્ટુ અંતર એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર 1/2 CV². તો D નીચે લાવી દો તો બે પ્લેટ વચ્ચે લાગતું બળ શું આવ્યું? 1/2 CV² અપન 2D એટલે D નીચે લાવો એટલે 2D. તો આન્સર શું આવે? જો તો ઓપ્શનમાં આન્સર નંબર સી આવશે. જો આગળ ક્વેશ્ચન શું આપ્યો છે, એક આરસી પરિપથ એસી સપ્લાય સાથે જોડ્યું છે, મતલબ અવરોધ અને કેપેસિટર એ એસી સપ્લાય સાથે તમે જોડેલું છે એટલે અહીંયા એસી સપ્લાય થઈ ગયો. હવે
નંબર 1 હવા વાળું માધ્યમ હોય એટલે નંબર 1 હવા, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય, અને નંબર 2 કેપેસિટરની વચ્ચે માઇકાનું માધ્યમ ભર્યું હોય એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ. તો એ વખતે અવરોધમાંથી વહેતો પ્રવાહ અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનો સંબંધ શું આવે આ બંને કન્ડિશનમાં? જો એક સરળ વસ્તુ એકદમ સહેલી રીતે કેમનો આ પ્રશ્ન સોલ્વ કરી શકાય, તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સ્થિતિમાન VA છે, માધ્યમ મૂક્યા પછી એનું સ્થિતિમાન VB છે. તો યાદ રાખો, ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછી સ્થિતિમાન એ હવા કરતા કેમાં ભાગનું થઈ જાય. એટલે એનો મતલબ શું થયો કે આ માધ્યમ મૂક્યા પછી સ્થિતિમાન ઓછું હશે એટલે આ બેનો સંબંધ શું આવે? હવાનું માધ્યમ હોય ત્યારે સ્થિતિમાન વધારે, ડાઇલેક્ટ્રિક માધ્યમ એટલે માઇકા માધ્યમ મૂક્યા પછી સ્થિતિમાન ઓછું થઈ જાય કેમાં ભાગનું. એટલે આ સંબંધ આ રીતે આવે. તો જો ઓપ્શનમાં આન્સર શું આપ્યો છે? આન્સર નંબર ડી. જો આગળનો ક્વેશ્ચન શું આપ્યો છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સુરેખ પથ XY પર, આ સુરેખ પથ છે XY, એના પર એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ સુરેખ પથની નજીક એક વર્તુળાકાર લૂપ A, B, C અને D મૂકેલી છે. જો આ લૂપમાં કોઈ પ્રેરણ થાય તો પ્રવાહની દિશા કઈ તરફ હશે? તો ચલો હવે સમજો, ઇલેક્ટ્રોન એની તરફ આવતો હોય એટલે આના ફ્લક્સમાં વધારો થાય એટલે પ્રવાહ ધારો કે વિષમ ઘડી દિશામાં છે. તો જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર જાય ત્યારે ફ્લક્સમાં ઘટાડો થાય ત્યારે આમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવે એટલે પ્રવાહની દિશા ઉલટી જાય. એટલે ઓપ્શનમાં જુઓ તો આન્સર કયો આવશે? 4 માંથી આન્સર નંબર A આવશે. ઇલેક્ટ્રોન જ્યારે દૂર જાય એટલે પ્રવાહની દિશા ઉલટી જાય.